તો નમસ્કાર ગુજરાત, ફરી એકવાર ગુજરાત રાજ્ય પર વરસાદી સિસ્ટમમાં એક મોટી ચહેલ પહેલ જોવા મળી છે અને એને જોતા લાગી રહ્યું છે કે ગુજરાતવાસીઓને ફરી એકવાર જોવા મળશે હવે ધોધમાર વરસાદી રાઉન્ડ। તેની વચ્ચે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે અત્યારે હાલ મિત્રો, તે અનુસાર સિસ્ટમો હવે બદલાઈ ચૂકી છે। ગુજરાત રાજ્ય પર ભેજનું પ્રમાણ હવે વધી રહ્યું છે, જેને કારણે વરસાદી વાદળો હવે ખેંચાતા ગુજરાત રાજ્યની સપાટી તરફ આવી ચૂક્યા છે, દરિયાકાંઠે પહોંચી ચૂક્યા છે અને હવે આવનારી ગણતરીની કલાકોમાં ગુજરાત રાજ્યમાં ધોળા દિવસે અંધારપટ છવાઈ જશે અને આભ ફાટવાનું છે। ત્યારે શું કહી રહ્યું છે હવામાન વિભાગ, શું કહી રહ્યા છે વેધર મોડેલો, અને ખાસ મિત્રો તમને જણાવીએ તો ગુજરાતમાં આગામી 24 કલાક કેવું રહેશે હવામાન, એના વિશે વિસ્તારથી તમને સમજાવીશ, કારણ કે સેટેલાઇટ પિક્ચરો કંઈક બીજું જણાવી રહી છે। સિસ્ટમ હવે ગુજરાત રાજ્યની એકદમ બોર્ડર પાસે, જોઈ લો આ ગુજરાતની બોર્ડર છે ને એકદમ ગુજરાતની બોર્ડર પાસે આ સિસ્ટમ પહોંચી ચૂકી છે અને હવે આવનારી 24 કલાક અતિ ભારે રહેવાની છે। આગામી 3 થી 4 કલાકની અંદર અચાનક હવામાનમાં થશે મોટા બદલાવો, જેના વિશે આજના વિડીયોમાં વિસ્તારથી તમને સમજાવીશું અને મોટા ભાગે તારીખ સાથેની અપડેટ તમને આપવાનો છું। તો મિત્રો એવું નથી કે આપણે ખાલી ખોટી આગાહી કરીએ છીએ, વિસ્તારથી સમજાવીશું। જેમ કે તમને જણાવીશ આજના વિડીયોમાં જે આગામી 24 કલાક જે અતિ ભારે છે એ કયો સમયગાળો છે। તો 24 કલાક મતલબ મિત્રો આજથી આગામી કલાકોથી જણાવી દઈએ તો મિત્રો 17 તારીખથી લઈને મિત્રો 18 તારીખનો જે દિવસ બનવાનો છે, તો આ 2 દિવસ અતિ ભારે ગુજરાત રાજ્ય પર રહેવાના છે, જેમાં 17 તારીખની બપોર પછીથી વાતાવરણમાં બદલાવો શરૂ થયા છે। તો અહીંથી લઈને આગામી 24 કલાક એટલે 18 તારીખની રાત્રિ સુધી કેવો વરસાદ પડશે, કઈ જગ્યાએ પડશે, એ કોઈ ગામના નામ સાથે અપડેટ આપીશું। અને બીજા નંબર ઉપર ગુજરાત રાજ્યની અંદર અત્યારે હાલમાં જે સિસ્ટમો આસપાસ ભ્રમણ કરી રહી છે, ગોથા મારી રહી છે, એક સાથે 3-4 સિસ્ટમો જે બની છે એના વિશે વિસ્તારથી સમજાવીશું। અને ચોથા નંબર ઉપર અંબાલાલ પટેલે આપી દીધી છે વરસાદના 3જા રાઉન્ડ વિશે સૌથી મોટી અપડેટ, એ પણ જાણીશું આજના આ વિડીયોની અંદર। તો ચાલો મિત્રો હવે ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલા હું તમને જે ફોટા જે લાઈવ આવી રહ્યા છે, જે સિસ્ટમોને લઈને લાઈવ અપડેટ આવી રહી છે અને છેલ્લા 24 કલાકમાં જે વરસાદો પડ્યા છે ગુજરાતમાં, 16 તારીખ અષાઢી બીજ હતી અને અષાઢી બીજમાં પણ ગુજરાતમાં ફાટ્યું છે કાયદેસર આભ। લાઈવ ફોટાઓ જોઈ લો મિત્રો, જે અત્યારે સૌથી મોટા ફોટા અને સૂત્રો અનુસાર જે માહિતીઓ આવી રહી છે, જાણીને તમે ચોંકી જાઓ અને હક્કા બક્કા રહી જાઓ તેવા સમાચારો, જેમાં છેલ્લી 24 કલાકમાં ગુજરાત રાજ્યમાં કઈ જગ્યાએ કેટલો વરસાદ પડ્યો છે તેને લઈને જે ડેટા આવ્યા છે। જો કે મિત્રો હજુ ઓફિશિયલી અપડેટ નથી થયું હવામાન વિભાગની વેબસાઇટ ઉપર, પરંતુ છતાં સૂત્રો અનુસાર માહિતી કે અમરેલીમાં 16 તારીખ અષાઢી બીજે આભ ફાટ્યું, બાબરામાં 6 ઇંચનો વરસાદ પડ્યો। જો કે ફરી એકવાર જણાવી દો, હજુ મિત્રો ઓફિશિયલી સત્તાવાર થયું નથી, જ્યારે થશે અત્યારે મિત્રો ફરીથી તમને જે છે ત્યાંના વિશે એક અપડેટ જે છે તે જરૂરથી આપી દેવામાં આવશે। બાકી અહીંયા હવે અહીંથી આગળ વધીએ અને બાકીની અપડેટ લઈએ તો મિત્રો આના સિવાય પણ ઘણી બધી અપડેટ આવી રહી છે, તે તમારે જાણવી મિત્રો જે છે તે ખૂબ જ જરૂરી રહેવાની છે। અને આની અંદર આગળ જોઈ લો તો આ બધા ફોટા મારી પાસે જે આવી રહ્યા છે, આ અષાઢી બીજનો મિત્રો ચાંદો જે જોવા મળ્યો તેના મિત્રો ફોટા છે, તમે લાઈવ જોઈ શકો મિત્રો। આજે અષાઢી બીજનો જે ચાંદો જોવા મળ્યો છે, ગઈકાલે અષાઢી બીજના પાવન દર્શન થયા છે। જય જગન્નાથ કોમેન્ટમાં લખવાનું જે છે તે દરેક મિત્રો ખાસ ભૂલતા નહીં, કે જેનાથી તમને પણ મિત્રો જે છે તે અષાઢી બીજના ચાંદાના દર્શન થયા અમને ખબર પડે। બાકી ત્યાર પછીના મિત્રો ફોટા જોઈ લો તો આ જામનગરની અંદર અતિ ભારે જે ઝાપટા પડ્યા છે તેનો લાઈવ ફોટો અમારી પાસે આ પણ આવી ચૂક્યો છે, જેની અંદર આ 17 તારીખની માહિતી છે। તો 17 તારીખે વહેલી સવારથી જે વરસાદી વાતાવરણ બની ચૂક્યું છે એને લઈને સૌથી મોટી અપડેટ કે અત્યારે હાલ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદો શરૂ થઈ ચૂક્યા છે, તેમાંના 1-2 ફોટા હું તમને અહીંયા આ લાઈવ દેખાડી રહ્યો છું, કે જેનાથી તમને પણ આ રેફરન્સ મળી જાય કે કઈ જગ્યાએ હાલ આ પરિસ્થિતિઓ ઊભી થઈ છે અને કઈ જગ્યાએ અત્યારે મિત્રો જે છે તે આ વરસાદી એક્ટિવિટીઓ જે છે તે જોવા મળી રહી છે। એનાથી આગળ પણ જોઈ લો તો મિત્રો આ ફોટો છે મિત્રો, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કઈ જગ્યાએ કેટલો વરસાદ પડ્યો તેનો જે આખો ડેટા અને આંકડા અમારી પાસે જે આવ્યા છે જોઈ લો। ઓફિશિયલી અપડેટ કરવામાં આવી છે, જેમાં સૌથી વધારે વરસાદ જે છે તે મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ સૌથી વધારે વરસાદ રાજકોટમાં પાઢારીની અંદર મિત્રો પડ્યો છે। પાઢારીની અંદર 2.25 ઇંચનો વરસાદ ખાબક્યો। સુરતના કામરેજમાં છેલ્લા 24 કલાકમાં લગભગ 2 ઇંચ વરસાદ, કચ્છના રાપરમાં 1.5 ઇંચ વરસાદ, સુરતના માંગરોળ અને બારડોલીમાં 1.5 એટલે ટોટલ 3 ઇંચનો વરસાદ। એની સાથે મિત્રો તમને જણાવી દો ભાવનગરમાં વલભીપુરમાં 1.5 ઇંચ, અમદાવાદના ધંધુકામાં 1.5 ઇંચ, મોરબીમાં તંકારામાં 1.25 ઇંચ વરસાદ પડ્યો છે। આની સિવાય હવે બાકીના વિસ્તારોની વાત કરીએ તો 1 ઇંચથી 1.5 ઇંચના ઝાપટા પણ ઘણી બધા સેન્ટરોમાં ઘણી બધી જગ્યાઓ પર પડ્યા છે। એની અંદર કયા વિસ્તારોનો અહીંયા સમાવેશ થયેલો છે એ પણ જોઈ લઈએ તો અહીંયા આ જે સેન્ટરો છે તેની અંદર તમે અહીંયા લાઈવ જોઈ શકો, જેમાં
1 ઇંચથી લઈને અડધા ઇંચનો જે આંકડો છે તેની અંદર તમે અહીં જોઈ શકો સુરતનું અરેઠ, બોટાદનું બરવાડા, અમદાવાદનું ઢોલેરા, અમદાવાદનું સાણંદ, સુરેન્દ્રનગરનું ચોટીલા અને દસાડા, ભાવનગરનું ઉમરાળા, કચ્છનું ભચાઉ, બોટાદનું બોટાદ, અમરેલીનું લીલિયા, ભાવનગરનું પાલીતાણા, તાપીનું ઉકાઈ અને વ્યારા, સુરતનું પલસાણા, રાજકોટનું રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગરનું થાણગઢ અને વંધવાણ, આ બધા જ વિસ્તારોની અંદર મિત્રો ગુજરાત રાજ્યમાં કાયદેસર આબ ફાટ્યું છે. છેલ્લા 24 કલાકના આંકડાઓ છે. એટલું જ નહીં, હવે સેટેલાઇટ પિક્ચરો પણ બદલાઈ ચૂકી છે. આવનારી કલાકોમાં જે નવકાસ્ટ અનુસાર એલર્ટ બહાર પાડવામાં આવ્યું છે, જોઈ લો આગામી કલાકોમાં કયા કયા વિસ્તારમાં વરસાદનું હજુ પણ એલર્ટ છે. હવામાન વિભાગે નકશો આપ્યો, એમાં જુઓ હજુ પણ મિત્રો મધ્યમ વરસાદનું એલર્ટ છે, જેમાં કચ્છ, મોરબી, મધ્યની અંદર છોટાઉદેપુર, મહીસાગર, દાહોદ, તેની સાથે અહીંયા જોશો તો ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, નર્મદા અને તાપી, આ બધા જિલ્લાઓમાં હજુ પણ મધ્યમ વરસાદનું એલર્ટ છે. અને એટલું જ નહીં, ગુજરાત રાજ્યમાં આવનારા દિવસોમાં ક્યાં કેટલો વરસાદ પડશે એને લઈને ECMFWF અનુસાર એક નવો નકશો સામે આવ્યો છે. અને આ નવો નકશો જોઈને તમે હકાબકારી જવાના છો, કારણ કે આ નકશો આપણને આવનારી 31 તારીખ સુધીમાં ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ પડશે સૂચવે છે. જેમાં ઉપરનો નકશો છે એ મિત્રો છે 16 થી લઈને 23 તારીખ માટેના વરસાદનો, અને નીચેનો નકશો છે 23 થી 31 તારીખ સુધી કેટલો વરસાદ પડશે એનો નકશો. તો આની અંદર તમે જોશો તો ઉપરનો જે નકશો છે તેની અંદર તમને ખાસ દેખાશે મિત્રો કે દક્ષિણીય ગુજરાતના પટ્ટામાં 5 ઇંચ સુધીના વરસાદો દેખાઈ રહ્યા છે. તો 23 તારીખ સુધીનો જે નકશો છે, એટલે 23 તારીખ સુધી દક્ષિણ ગુજરાતનો જે પટ્ટો છે, જેમાં સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, અંકલેશ્વર, ડાંગ, નર્મદા, તાપી આવેલું છે, ત્યાં તમને 4-5 ઇંચ સુધીના વરસાદો પડતા જોવા મળી શકે. અને 23 તારીખ સુધી બાકી આખા ગુજરાતમાં તમને માત્ર 1 થી 1.5 ઇંચના છૂટાછવાયા ઝાપટા જ પડતા જોવા મળશે. અને ત્યાર પછી આવી જાઓ મિત્રો 23 થી 31 તારીખનો એ મુખ્ય રાઉન્ડ કે જે ત્રીજો રાઉન્ડ રહેવાનો છે, ને એના વિશે અંબાલાલ પટેલે પહેલેથી ચેતવણી આપી છે. તો એ રાઉન્ડની અંદર આખા ગુજરાતમાં 3 થી 4 થી 5 ઇંચના વરસાદ તો સાર્વત્રિક રહેશે, પરંતુ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો અને સૌરાષ્ટ્રનું મોરબી, સુરેન્દ્રનગર, ચોટીલા, ઉત્તર ગુજરાતનું પાટણ, કચ્છ કે જ્યાં વરસાદ નથી આવ્યા ત્યાં પણ તમને જે છે તે 10-10, 12-12 ઇંચના સરેરાશ વરસાદ, અને અમદાવાદ, મોરબી લાગુના કેટલાક ભાગોમાં 16 ઇંચ સુધીના વરસાદો જોવા મળી રહ્યા છે 23 થી 31 તારીખની વચ્ચે. તો આ રીતનું મિત્રો સંપૂર્ણ અપડેટ આપણી પાસે આવી છે આ રાઉન્ડ વિશે. તો આ નકશો આપણને એક સારી રીતે મિત્રો જે છે તે એક આપણને એક પ્રકારે તમે કહો ને કે આ નકશો આપણને સારી રીતે એક રીતે આપણને એ જણાવે છે કે આગામી કલાકોમાં ખરેખર શું થવાનું છે અને આવનારા દિવસો કેવા રહેવાના છે. તો એ પ્રકારે ખેડૂત ભાઈઓ પોતાનું જે આયોજન છે, પોતાની જે ખેતીલક્ષી કામકાજ છે એ મિત્રો આરામથી કરી શકે. અને એની અંદર ખેડૂતોને જે છે તે પ્રોપર અહીંયા ગાઈડન્સ મળી રહ્યું છે. અને નકશાઓ અનુસાર જોશું તો 16 થી 23 તારીખ સુરત, ભરૂચ, નર્મદા, વલસાડ, વાપી, ડાંગ, નર્મદા, તાપી છોડીને બાકી બધા વિસ્તારમાં માત્ર 1-1.5 ઇંચ, અને બાકીના મિત્રો દક્ષિણ ગુજરાતના પટ્ટામાં 23 તારીખ સુધી 4-5 ઇંચના વરસાદો પડી શકે. અને 23 થી 31 તારીખમાં 4-5 ઇંચના વરસાદો આખા ગુજરાતમાં સામાન્ય થઈ જશે. અને અમુક સેન્ટરોમાં 12 થી 16 ઇંચના વરસાદો રહેશે. કયા કયા ભાગમાં 12 થી 16 છે એ ત્યારે જે સમયગાળો નજીક આવશે ને ત્યારે આપણે એના વિશે પ્રોપર વિડીયો આપીને તમને અપડેટ આપતા રહીશું. એની સાથે સમજો મિત્રો આ મહિનાના અંતિમ અઠવાડિયામાં ગુજરાતવાસીઓ તૈયારીમાં રહેજો. જે પણ ખેડૂતોને વરસાદની જરૂરિયાત છે, વરસાદ નથી આવ્યો તેની મિત્રો રાહત મળશે, કારણ કે હજુ એવા ભાગો છે જ્યાં જામનગર આવી ગયું, દ્વારકા આવી ગયું, પાટણ, કચ્છ, પોરબંદર કે જ્યાં વરસાદ નથી પડ્યો હજુ પણ. તો આ બધા ભાગોમાં 23 થી 30 તારીખે વરસાદની તમામ તરસ મિત્રો જે છે તે ખેડૂતોની પૂર્ણ થઈ જવાની છે, કારણ કે ત્રીજો રાઉન્ડ અતિ ભારે રહેવાનો છે. અને આટલું જ નહીં, અંબાલાલ પટેલ જેવા મોટા હવામાન નિષ્ણાંતે પણ આગાહી આપી દીધી છે. અંબાલાલ પટેલે કહી દીધું છે. અને મિત્રો બંગાળની ખાડીમાં જે મોટી અડીખમ સિસ્ટમો બનેલી હતી એ બધી 4 સિસ્ટમો એક સાથે ચાલી રહી છે. ગુજરાત રાજ્ય મિત્રો જુઓ તો અહીંયા આવેલું છે, અને ગુજરાતની એકદમ બોર્ડર પાસે હવે આ બધી સિસ્ટમો આવી ચૂકી છે. 23 તારીખ સુધી મિત્રો આ બધી સિસ્ટમો ગુજરાત રાજ્ય પરથી પસાર થશે, એટલે આ વરસાદી જે રાઉન્ડો છે તમને સામાન્ય થતા જોવા મળશે આવનારી કલાકોની અંદર. તો આ રીતે મિત્રો સંપૂર્ણ અપડેટ મળી ગઈ છે. બાકી હવે આજના દિવસની અપડેટ આપીએ. એ કોઈ ગામના નામ લઈને સમજાવે કે કેટલો વરસાદ પડી શકે 17 તારીખની મોડી રાતથી 18 તારીખની બપોરના સમયગાળા વચ્ચેનો આ નકશો છે, જેની અંદર જોશો તો સંપૂર્ણ ગુજરાતમાં મધ્યમથી હળવા વરસાદો જોવા મળી રહ્યા છે. કોઈ મોટા વરસાદ નથી. દક્ષિણ ગુજરાતમાં 1-2 વેન્ટર સેન્ટરોમાં પડી શકે 2 ઇંચ ઉપરના વરસાદો. એ કયા વિસ્તારો છે તો વાપી, વલસાડ, ડાંગ, સાપુતારા, બારડોલી, નવસારી, વ્યારા આ ભાગોમાં તમને 2 ઇંચ કે એના ઉપરના વરસાદો પડતા જોવા મળી શકે. બાકી એની સિવાયના જે દક્ષિણના ભાગો છે જેમ કે ડેડિયાપાડા, રાજપીપળા, ભરૂચ, અંકલેશ્વર, નર્મદા, તાપી, વડોદરા, બોડેલી, છોટાઉદેપુર અને સુરત
આ બધા જિલ્લાઓમાં તમને કોઈ મોટા વરસાદોની કોઈ પણ પ્રકારે અપેક્ષા ના રાખતા એકદમ મધ્યમ લેવલના જ વરસાદો આ સેન્ટરોમાં પડવાના છે. જેમ કે દાખલા તરીકે 1 ઇંચ 1.5 ઇંચ જેવી રીતના કાલે પડ્યા એવા જ વરસાદો પડતા જોવા મળશે. મધ્ય ગુજરાતમાં સમજો, મધ્ય ગુજરાતમાં વરસાદનું કોઈ મોટું જોર દેખાતું નથી, છતાં પણ જે દાહોદ બાજુના પટ્ટાઓ છે ત્યાં સારા ગાજવીજ સાથે પણ વરસાદ પડી શકે. જેમ કે ગોધરા, દાહોદ, વડોદરા, આણંદ, નડિયાદ, ખંભાત આ બધા જે પટ્ટા છે મધ્યમાં આવેલા, અહીંયા મિત્રો તમને ગાજવીજ સાથે પણ સારો વરસાદ પડતો જોવા મળી શકે. બાકી અમદાવાદ સાઈડ જે ગડી ગાંધીનગર આવેલું છે, અમદાવાદ આવેલું, ત્યાં મિત્રો કોઈ મોટા એવા ખાસ વરસાદ નહીં, ઝાપટા સ્વરૂપે પડી શકે. ઉત્તર ગુજરાતમાં પણ જુઓ તો ઉત્તર ગુજરાતમાં પણ કોઈ એવા મોટા વરસાદો હવે નથી દેખાતા. જે અરવલ્લી સાબરકાંઠા બાજુનો પટ્ટો છે ત્યાં છૂટાછવાયા ઝાપટા, સારા એવા ઝાપટા પણ પડી શકે. બાકી મહેસાણા, ડીસા, બનાસકાંઠા, પાટણમાં કોઈ મોટા વરસાદ નહીં, ઝાટછૂટ સ્વરૂપે સામાન્ય વરસાદો જોવા મળી શકે. એનાથી આગળ જો કચ્છની વાત લઈએ તો કચ્છમાં પણ જુઓ તો મિત્રો કચ્છમાં પણ અહીંયા તમે જોઈ શકો કે સામાન્ય ઝાપટા પડતા જોવા મળી રહ્યા છે. નલિયા, માંડવી, ગાંધીધામ લાગુના ભાગોમાં 18 તારીખે મિત્રો કચ્છમાં કોઈ આગાહી નથી, તો કચ્છ મિત્રો 21-22 તારીખ સુધી હજુ કોઈ મોટા વરસાદ દેખાતા નથી. 21-22 પછી મિત્રો જે છે તે કચ્છમાં તમને સારા એવા વરસાદો જોવા મળશે. બાકી હવે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ છૂટાછવાયા વરસાદો જોવા મળી રહ્યા છે. વધારે જે વરસાદ રહેવાનો છે કચ્છમાં એ 3 થી 4 જિલ્લામાં રહેશે. જેમ કે મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગર, આ 4 જિલ્લામાં જોશો તો થોડું વધારે જોર બની રહ્યું છે વરસાદનું. અહીંયા છૂટાછવાયા ભાગે સારો વરસાદ છે. બાકીના જે સૌરાષ્ટ્રના જિલ્લા છે જેમ કે અમરેલી થઈ ગયું, આ બાજુ જુનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, જામનગર, પોરબંદર, દ્વારકા, આ જિલ્લામાં તમને છૂટાછવાયા ઝાપટા અથવા નહિવત વરસાદો જોવા મળશે. ટૂંકમાં આજે આ રાઉન્ડ શરૂ થયો છે 16 તારીખનો, એ 17, 18, 19 સુધી ચાલશે. પછી ધીમે ધીમે સિસ્ટમો નબળી પડીને 22 તારીખથી જે ફરી મિત્રો મહાકાય રાઉન્ડ આવી રહ્યો છે એની અંદર પછી ગુજરાતમાં એક મોટી સિસ્ટમ કે જે અત્યારે બંગાળની ખાડીથી આગળ નીકળી પડી છે. જોઈ લો, તમને દેખાડીએ અત્યારે આ નકશામાં ગુજરાત ક્યાં આવેલું છે, તો આ પોપટી સર્કલમાં, અહીંયા આ લાલ સર્કલમાં ગુજરાત રહેલું છે અને ગુજરાતની જસ્ટ બાજુમાં આજે આ મોટી મોટી સિસ્ટમો બનેલી છે એ ગુજરાત તરફ પહોંચશે 22 તારીખ પછી. ત્યારે પાકા પાયે ત્રીજો રાઉન્ડ શરૂ થશે, ત્યારે આપણે એના વિશે પ્રોપર અપડેટ આપતા રહીશું. તો આજ માટે વિડીયોમાં આટલું જ રાખીએ છીએ. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરીને તમારું કયું ગામ છે કોમેન્ટમાં લખજો. કાલે મિત્રો ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.